ભગવાન, ઋષિમુનિઓ, ભક્તો, પંડિતો વિશે થોડી માહિતી. પ્રથમ તો આપણે કોઈ બી કાર્ય કરીએ તો ગજાનંદ ગણપતિ દાદાને તો યાદ કરીએ જ છીએ. શુભ શરૂઆત, સારું કાર્ય કરવું હોય તો ગજાનંદ ગણપતિએ જે વિશેષ મોટા કાન છે તો કે સાંભળો પણ ગ્રહણ કરો, અને મોટું પેટથી ગ્રહણ સાગર જેવું રહી શકાય ગણપતિનું. અને દેવોના દેવ મહાદેવ શંકર ભગવાન જે હિમાલયની અંદર રહે છે, માન સરોવર, એટલા બધા મહાન ભગવાન છે, છતાંય એમનું જીવન એકદમ સરળ અને નિર્મળ હોય છે અને હિમાલયમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ, પવન પુત્ર હનુમાન રામ ભક્ત હતા. પવન પુત્ર હનુમાન રામ ભક્ત હતા, છતાંય જ્યારે જ્યારે કામ પડે ત્યારે રામ જોડે હાજર થાય છે. પવન પુત્રનું કામ બહુ જ અનેરું હોય છે. રામ ભગવાનના ગુરુ વિશ્વામિત્ર ઋષિ અને વશિષ્ઠજી બંને ગુરુ હતા. અને કૃષ્ણ ભગવાનના ગુરુ સાંદીપની ઋષિ, હનુમાનજીના ગુરુ સૂર્યદેવ, અને વાલ્મીકી રામાયણ ગ્રંથની રચના કરી, અને વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી ગવાય છે અને અર્જુનને સંભળાઈ હતી. સૌથી મોટા ઇતિહાસકાર ઋષિ તો મહર્ષિ વેદવ્યાસજી, સૌથી મોટા રાજકારણ તો વિષ્ણુગુપ્ત ચાણક્ય, સૌથી મોટા પરીક્ષક તો મહર્ષિ ભૃગુ ઋષિ, અને સર્વશ્રેષ્ઠ દાની તો મહર્ષિ દધીચી ઋષિ હતા. સૌથી મોટા ગણિત શાસ્ત્રી તો આર્યભટ્ટ, સૌથી વધુ ક્રોધી તો દુર્વાસા મુનિ હતા, અને સૌથી શાંત મહર્ષિ તો વશિષ્ઠજી, માતંગ ઋષિ. આવા અનેક ઋષિઓ મુનિઓ ભારતમાં થઈ ગયા. અને સૌથી મોટા પંડિત તરીકે હોય તો લંકાપતિ રાવણ, અને બીજા તો દેવાયત પંડિત જેને જોશ જોયા હતા. શ્રી કૃષ્ણ ભગવાનના વધુ ગરીબ ભક્ત અને મિત્ર હોય તો સુદામા હતા, જેને આજનું ખાવાનું હોય અને કાલ ન હોય પણ છતાંય ભગવાનનું કાર્યમાં અને ભક્તિમાં લીન રહેતા, ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન રહેતા. આવા તો સુદામા હતા અને મિત્ર પણ હતા. શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત નરસિંહ મહેતા પણ હતા. નરસિંહ મહેતા એ મહેતા કુળના બ્રાહ્મણ હતા, ગરીબ હતા, પણ કોઈના તાણે હુંડી સ્વીકારવા તો લોકો એમને કહે કે હુંડી તો નરસિંહ મહેતા સ્વીકારશે, અને ભગવાને નરસિંહ મહેતાએ લીધી અને ભગવાને એમની હુંડી સ્વીકારી હતી. આવી તો એમની ભક્તિ હતી. ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત મીરાબાઈ પણ હતા, જે રાજઘરાના હતા, જે અઢળક વૈભવ હતો છતાં છોડી અને ભક્તિમાં લીન થઈ ગયા કૃષ્ણના. એવા તો મીરાબાઈ હતા. જે રામ ભગવાનના ભક્તો તો સબરીબાઈ, જેને 57 વર્ષ સુધી ભક્તિ કરી અને કે આજે મારો રામ જરૂર આવશે, જરૂર આવશે. જ્યારે તો ઋષિમુનિઓ કહે છે કે હવે તો સબરી રામ ક્યાંથી આવે, પણ સબરીને મનમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે જરૂર મારા ભગવાન આવશે, અને રામ જરૂર આવે છે સબરીના ઝૂંપડીએ, અને પોતાના એઠા બોર રામ પોતે આરોગે છે અને ચાખીને ખાય છે. આવી તો સબરીબાઈની ભક્તિ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા ભક્ત પહેલાદ. એમની પણ ભક્તિ એવી અનેરી હતી, જેને પહાડ ઉપરથી નાખી દેવામાં આવ્યા છતાં ભગવાને કૃપા કરી અને બચાયા. અને એમને એક સ્તંભ ગરમ કર્યો અને સ્તંભ પકડાવવામાં આવ્યો એમના પિતાજીએ, છતાંય ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ અને બચાવે છે. આવી તો ધ્રુવની, આવી તો ભક્ત પહેલાદની ભક્તિ હતી. અને ધ્રુવ પણ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા. એ પણ નાની ઉંમરથી જ ભગવાનની શોધમાં નીકળ્યા હતા કે મારે ભગવાન વિષ્ણુને મળવું છે, ક્યાં મળશે.
આવી તો ધ્રુવની ભક્તિ હતી. હનુમાનજીના ગુરુ સૂર્યદેવ હતા અને હનુમાનજી અજર અમર કહેવાય છે. અને ગામડે ગામડે આજે એમને મંદિર અને સ્થાનક હોય છે. એવા હનુમાનજી અજર અમર છે. અર્જુનજીના ગુરુજી દ્રોણાચાર્ય હોય છે. અર્જુનજી એક એવા બાણેશ્વરી હોય, પણ છતાં સમય આવ્યો ત્યારે અર્જુનજીને એક કાબા જેવાએ લૂંટી લીધા હતા. એટલે સમયની વાત હતી. નકે અર્જુન એક મહાબાણેશ્વરી હતા, પણ છતાંય સમય એમનો નહોતો તો એક કાબાએ વ્યક્તિએ પણ અર્જુનજીને લૂંટી લીધા હતા. ભીષ્મ પિતામહના ગુરુ પરશુરામ સ્વયં ભગવાન પરશુરામ હતા, પણ છતાંય અને પોતે ઈચ્છા મૃત્યુ ધરાવતા હતા. મરવું હોય તો મરી શકે, ના મરવું હોય તો ના મરી શકે, પણ છતાંય વિવશ થઈ અને મૃત્યુને પામવું પડ્યું. આટલા બધા યોદ્ધા હતા છતાંય વિષ્ણુ ભગવાન પરશુરામના શિષ્ય ભીષ્મ પિતામહ અને એમના એક બીજા શિષ્ય હતા મહાદાણેશ્વરી કરણ હતા. એમના ગુરુ પણ પરશુરામ હતા. આ હતી આપણા ભગવાન ઋષિ મુનિઓની માહિતી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હૃદય પવિત્ર રાખો તો માણસ શું ભગવાન પણ તમારા દિલમાં રહેવા માગે છે. વર્તન અને વિચાર. વર્તન રામ જેવું સરળ રાખવું, પણ વિચાર તો કૃષ્ણ જેવા રાખવા. કેમ કે જીવનમાં યુદ્ધ ડગલે ને પગલે આવે છે. સાચા હોવા છતાં કોઈ પણ તમને પસંદ કરે કે ન કરે તેનો શોક ન કરવો. કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એ પસ્તાવું પડશે. એક મંદિરમાં દરવાજા ઉપર સરળ વાક્ય લખ્યું હતું, પગરખાની સાથે સાથે ખોટા અભરખા પણ અહીં જ ઉતારજો. સૌને દીધો સાથ, રહ્યું હૈયું બે હાથ. મેં તો નમતું દીધું તું નાથ, તોય વાલા મારો વાંક. એકવાર એક આજ કળિયુગની અંદર એવા પણ ગુરુઓ થઈ ગયા. તેઓ સાસુ વહુ પોતે ગુરુ પાસે જાય છે અને સાસુ વહુ બંનેને એવો ઝઘડો થાય છે. એટલે લાવો ને વહુભા કે હું આજે ગુરુ પાસે જાઉં અને ગુરુને કહું કે અમારે રોજ બંનેનો ઝઘડો થાય છે, તો શું કરવું? તો ગુરુજી કહે છે કે બેટા બેસો, અને એક શીશીમાં પાણી આપે છે અને પાણી આપી અને મંત્ર જાપ કરીને આપે છે કે લો, તો આ પાણી જ્યારે તમારી સાસુ બોલે તો આ પાણી તમારે થોડું અંદર મૂકી દેવું મુખમાં, અને ન ઉતારવું કે ન બહાર કાઢવું. એમ કરતાં બંને વિશે અને બેયને સરસ મજાનો સરળ સંપ અને રાગ થઈ ગયો. સાસુ કહેવા લાગ્યા કે હા, તો વહુભા તો હવે કશું બોલતા નથી. પણ કેમ કે પેલું પાણી હે ઉતાળવાનું નહોતું અને નીચે થૂકવાનું પણ નહોતું, એટલે મૌન વ્રત ધારણ કર્યું. એમ કરતાં ફરી શીશીમાંથી જે હતું પાણી થઈ રહ્યું, પછી ફરી ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે કે ગુરુજી બીજું પાણી આપો ને. તો ગુરુજી કહે કે હવે તમારા જે માટલીની અંદર પાણી હોય તો એ પાણી લઈ અને પોતાને તમને જે મંત્ર આવડતો હોય એ મંત્ર બોલી અને તમારે પાણી લઈ લેવાનું. તો એ રીતે કરે છે. પછી એમ વર્ષો જાય છે, પછી બંને વચ્ચે એક શાંતિ અને સુખ શાંતિથી એ કુટુંબ રહેવા લાગે છે. જય માતાજી.